નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારું અપમાન કરે, કોઈ તમારી ઈર્ષ્યા કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, ક્યારેય કોઈનું અપમાન કે ઈર્ષ્યા ના કરવી જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। નંબર 2, મિત્રો, વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળે છે સાહેબ, કે જ્યારે એમની જરૂરિયાત આપણાથી પૂરી થઈ જાય છે। માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે અહીં જો મતલબ છે તો જ બધા જ તમને યાદ કરશે, બાકી અહીં કોઈને કોઈની પણ ચિંતા નથી, બાકી અહીં કોઈને કોઈની કદર નથી। સમય માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ માણસને સફળ બનાવે છે। કોઈ ભલે ગમે તે કહે, પરંતુ શાંત રહો, કારણ કે તડકો કેટલોય પણ હોય તેમ છતાં સમુદ્રને નથી સુકાવી શકતો। જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે। લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા। સંબંધોની શરૂઆતમાં માણસો સારા રહે છે, પછી જ્યારે એમનો સ્વાર્થ પૂરો ના થાય, એમની અપેક્ષાઓ પૂર્ણ ના થાય, ધીરજ ઓછી થવા માંડે, સમજણ ઓછી થાય, અને જ્યારે એકબીજામાં વાંક કાઢવા લાગે, ત્યાર પછી એ સંબંધ બોજ લાગવા લાગે છે, કારણ કે હવે સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે આ દુનિયાના લોકો। જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો, કારણ કે લોકોને વાંચવામાં નહીં, પરંતુ પાના ફાડવામાં રસ છે। તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય। ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે। જો જરૂરિયાત ખતમ તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે। સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી, જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે। જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એ જ લોકોએ મને ફાલતુ હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે। આ કળિયુગ છે સાહેબ, અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે। આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે બધાને પોતાના સમજી લઈએ છીએ। તમે થોડાક નીચે પડીને તો જુઓ, તમને કોઈ ઉઠાવવાવાળા નહીં આવે, અને તમે થોડા ઉડીને તો જુઓ, તમારા પોતાના જ તમને નીચે પાડવા માટે આવી જશે। ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો ને તો ખુશી જરૂર મળશે। આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે। કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ, કારણ કે કાં તો લક્ષ્ય મળશે અને કાં તો અનુભવ મળશે। અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય,
પરંતુ તે સર્વનાશ કરીને જ છોડે છે. જો તમે અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે. જો તમે જીવનમાં ઈચ્છો છો કે ક્યારેય નારાજ ના થાવ તો તમારી કમજોરી ક્યારેય કોઈને ના બતાવશો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.